વેસુ વિસ્તારના મોડેલ તાનિયાના અગમ્ય કારણોસર આપઘાત મામલે તપાસનો ઘમઘમાટ શરૂ કરાયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડેલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા સિંહ નામની યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસે મોબાઈલ ડિટેલ તેમજ ડીવીઆર કબજે કરી સમગ્ર આપઘાત મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુવતીને મોબાઈલમાંથી મળેલ નંબર, ફોટા અને મેસેજના આધારે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તારીખ 19/2/2024 ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વરસિંહ ઉંમર વર્ષ 53 નાઓએ રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ 29 નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે. જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે. સાહેબ, અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે. અભિષેક નામના વ્યક્તિ સાથે એને સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે. અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે. સાહેબ, કોણ છે અભિષેક? કોણ છે એ તપાસ ચાલુ છે. સાહેબ, મોતનું કારણ એવું લાગે પ્રેમ પ્રકરણમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભર્યું? હજુ સુધી એવું ખુલ્યું નથી, પણ તપાસ ચાલુ છે અમારી. સાહેબ, આ યુવતી છે, શું વ્યવસાય શું હતો, શું કરતી હતી? યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે? હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે. હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી. કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે? ના, એ બાબતે નથી.